તું જ્યારે ઘરે નહોતો ને એ સમયે કોઈ મારો દોસ્ત બનીને ઘરે આવ્યો. તારી મમ્મીએ દરવાજો પણ ખોલી નાખ્યો અને એ આપણા ઘરમાંથી બધા જ ઘરેણા પૈસા ચોરીને લઈ ગયો છે બેટા. ખાલી મારા પૈસા ચોરાયા હોત તો કોઈ ચિંતા નહોતી બેટા, પણ પેલા મંત્રીના દીકરાના પૈસા છે ને એ પણ પેલો ચોર લઈ ગયો. બેટા તું જલ્દી ઘરે આવી જા, કારણ કે મારા તો હાથ પગ નથી ચાલી રહ્યા. તું કેમ પાછી ઉભી રહી ગઈ છે ચૂપચાપ? અરે આ સમાચાર સાંભળીને મને તો ટેન્શન થઈ ગયું છે. જા અંદર જઈને પાણી લઈ આવે એક ગ્લાસ. બધું બરબાદ થઈ ગયું. હે પ્રભુ, મારા ભગવાન, શું કામ કર્યું તમે આ બધું અમારી સાથે? શું કહેતા હતા પપ્પાજી? તારે કહેવું જોઈએ ને, વિજય ચેલેન્જ જરૂર જીતી જશે. એટલા માટે કે હવે 5 દિવસમાં મારે ખાલી 35,000 રૂપિયા કમાવાના છે. 35,000 નહીં વિજય, 1,00,000 રૂપિયા. ગીતા, આ શું કહે છે તું? બધા તને હોશિયાર કહે છે, પણ તું તો બુદ્ધિ વગરની વાતો કરે છે. અરે મેં તને 65,000 રૂપિયા આપ્યા હતા ને, તો પછી હવે મારે કેટલા બાકી? અરે 35,000 રૂપિયા બાકી ને, હું 35,000 કમાઈ લઈશ. 1,00,000 પૂરા ને? ગીતા, શું થયું છે? આપણે જીતવા માટે ખાલી 35,000 જ બાકી ને? ના વિજય, ગીતા, રડે છે કેમ તું? થયું છે શું એ તો મને કહે. હું કેવી રીતે કહું, મને સમજાતું નથી વિજય. ઘરમાં પડેલું સોનું અને બધા જ પૈસા એક ચોર આવીને ચોરી ગયો વિજય. વિજય, વિજય શું થયું વિજય? તું શું કહે છે ગીતા? મને પપ્પાએ કીધું, મને તો કંઈ જ સમજાતું નથી વિજય. પણ અમારા ઘરે મૂકેલા પૈસા, ઘરેણાની સાથે તારા પૈસા પણ એ ચોરી ગયો છે. તારે તારા પૈસા આપવાની જરૂર નહોતી વિજય, જરૂર નહોતી. એ આટલી નાની વાત માટે રડે છે કેમ? રડીશ નહીં. તું છે ને, પહેલા તારા ઘરે જા, ઠીક છે?
તારા મમ્મી પપ્પાને સાંત્વના આપ જઈને. વિજય એ લોકો ડરી ગયા હશે. ના વિજય. હું તને કહું છું ને, એ ગભરાઈ ગયા હશે. જઈને જઈને એમને સાંત્વના આપ. અરે 5 દિવસમાં 1 લાખ રૂપિયા કમાવાના છે ને. હું કમાઈ લઈશ. તું જા 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 ને, સાચવીને જજે. ₹1 લાખ જરૂર કમાઈશું, જરૂર કમાઈશ. તારી સાથે લગ્ન જરૂર કરીશ. વોટ? આ તું શું બોલી રહ્યો છે ભૈલા? ભૈલા, તું સાચું બોલી રહ્યો છે ને? કે પછી સ્ટેલાનો પ્લાન ફ્લોપ થયો છે એટલે મને ખુશ કરવા માટે તું જુઠ્ઠું બોલી રહ્યો છે? અરે તું જેવી વાત કરે છે મારી બેના, ભગવાનના હમ ખાઈને કહું છું બેના. જો મારા બાપાના હમ ખાઈને કહું છું, હાચું કહી રહ્યો છું હું અત્યારે. ઓલા બીપી વૈષ્ણવના ઘર પાસે આપણા છોકરાઓ રહેશે ને, એમને મને આ ગરમા ગરમ સમાચાર આલ્યા છે. યસ યસ યસ. વૈષ્ણવ અને એની બાયડી બેવ જણા ધ્રુસકે રડી રહ્યા તમારા બેના. કે એમના ઘરમાં પડેલા પૈસા ઘરેણા બધું ચોરીને લઈ ગયો બેના. અરે તારો લાડ કુંવર અને માર ભોણો ભયંકર મહેનત કરીને રિક્ષા ચલાવીને જે પણ કમાયો તો એ બધા પૈસા હવે એની પાસે કોણી કોડીએ નહીં બેના. વાવ, આ, ગ્રેટ. અ, પહેલી વાર ભૈલા, મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. મને આનંદ થઈ રહ્યો છે બેના. ચક્કુના હાથે હવે મીઠાઈ બનાવડાઈને મારું મોઢું ગળ્યું કરાવવાનું કામ કરતું હવે. તાર લાડ કુંવર હવે હારી જવાનો છે માર બેના. બાકી રહેલા 5 દાડામાં 1 લાખ રૂપિયા ભેગા કરી શકશે? નો વે, ચાન્સ જ નહીં. ભગવાને તાર સાથ નહીં છોડ્યો બેના. ફોર ધ ફર્સ્ટ ટાઈમ તારી વાતો સાંભળીને મને ખરેખર લાગે છે કે તું જેમ કહે છે એમ બાકીના 5 જ દિવસમાં વિજય ગમે તેટલી મહેનત કરે ને તો પણ એ 1 લાખ રૂપિયા તો નહીં જ કમાઈ શકે. વાવ. સમજી જ્યો. વિજયની પત્ની બનીને આ ઘરમાં આવવાની હતી એ ગીતાડી, હવે બીજાની પત્ની બનીને બીજાના ઘેર જશે. ગમે એટલી ટણી કરી લે હવે આ ઘરમાં આવીને તારું કોઈ પણ બગાડી નહીં હક હવે. ધેટ્સ ઓલ યોર ઓનર. યસ, હું આ જ દિવસની રાહ જોઈ રહી હતી. વિજય હારી જશે, હે ને ભૈલા? જૈન જ્યોતિષને પૂછ. વિજય ખાલી હારશે નહીં માર બેના, હારી જવાના ટેન્શનમાં આત્મહત્યા કરશે એવું કોક મને લાગી રહ્યું છે. કારણ કે એની પાસે હવે બીજો કોઈ રસ્તો જ નહીં. હાર હવે એનું દુર્ભાગ્ય છે અને ઓ આઈ એમ સોરી, હાર હવે એની જિંદગીનો હિસ્સો બની જશે. આ બધું વિજયે સહન કરવું પડશે અને હવે જીતનું સિંહાસન મળશે ધ ગ્રેટ સિતારા ભાઈને અને એની ગ્રેટ બેનાને. તાળીઓ. આટલા દિવસની મહેનતની કમાણી કોઈ ચોર લઈ ગયો. હવે હું ફરીથી ઝીરોથી. હે ભગવાન, તમારે આટલા નિર્દય થવાની શું જરૂર? મને અને ગીતાને દૂર કરવા માટે જ તમે આ બધું કરો છો ને? મેં ક્યારે તમારી પાસે કઈ માંગ્યું છે બોલો? કેમ કે તમે તો માંગતા પહેલા જ મને બધું આપી દેતા હતા ને. પણ આજે હું તમારી પાસે માંગુ છું.
મને મારી પત્ની જોઈએ. હું એનાથી દૂર નહીં રહી શકું ભગવાન. ભગવાન, હવે 5 દિવસમાં મારે 1 લાખ રૂપિયા કમાઈને દેખાડવાના છે. મને હવે કોઈ રસ્તો દેખાડો પ્રભુ. તમારે મને કોઈને કોઈ રસ્તો દેખાડવો પડશે. હા, દેખાડવો પડશે. નક્કી કરી લો, અમારા બંનેનો જીવ લેવા માંગો છો કે પછી અમને બંનેને જિંદગી આપવા માંગો છો? નક્કી કરો. તમારે કોઈને કોઈ રસ્તો દેખાડવો જ પડશે. દેખાડવો જ પડશે. દેખાડવો જ પડશે. આમાં શું લખ્યું છે યાર? બધું ઇંગ્લિશમાં લખ્યું છે. અરે મને ઇંગ્લિશ નહીં આવડતું. આ શું છે યાર? અરે યાર, બોક્સિંગ કોમ્પિટિશન છે. આમાં જે જીતશે એને 1 લાખનું ઇનામ મળશે. એક લાખ. એ ભાઈ, શું છે આ ભાઈ? ઓ, તને વાંચતા નથી આવડતું એમ? બોક્સિંગ કોમ્પિટિશન છે, બોક્સિંગ. જીતવા વાળાને 1 લાખ રૂપિયા મળશે. અચ્છા. હા મારા ભાઈ, હાલે, આમાં બધું લખેલું જ છે. તને ઇંગ્લિશ વાંચતા તો આવડે જ છે ને, તો વાંચી લે. અરે ચાલ યાર, આવી રીતે ટાઈમ પાસ કરતા રહીશું તો આપણું કામ બાકી રહી જશે. તારે મહેનત કરીને 1 લાખ રૂપિયા કમાવા પડશે. તારા પપ્પાનું નામ લીધા વિના તારે આ પરીક્ષામાં જીતીને દેખાડવું પડશે. જો તું આમાં જીતી ગયો ને તો જ મારી દીકરીના લગ્ન તારી સાથે કરાવીશ હું, વિજય. મમ્મી, અન્યાય થયો છે બેટા. બહુ જ મોટો અન્યાય થયો છે વિજય સાથે. કેટલી મહેનતથી આ પૈસા કમાયો હતો, પણ પેલો ચોર એ પૈસા ચોરીને ગયો. મારી જ ભૂલ છે. મારે સાવધાન રહેવું જોઈએ. ગીતા, મેં એને વિનંતી કરી હતી, તારે જે લઈ જવું હોય લઈ જા, વિજયના પૈસાને અડતો નહીં. પણ એણે મારી વાત સાંભળી જ નહીં. બધું જ લઈને જતો રહ્યો. મારાથી ભૂલ થઈ ગઈ છે ગીતા. અરે 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 સુશીલા, આ કેવો અન્યાય છે. અરે પેલા વિજયના પૈસા ચોરાઈ ગયા એમાં કેટલું બધું રડી રહી છે, પણ તારા પતિના આ બીપી વૈષ્ણવની મહેનતના પૈસા ચોરાઈ ગયા છે એનું તને જરાય દુઃખ લાગતું જ નથી. દુઃખ થાય છે. તમારા પૈસા મહેનતની કમાણીના હતા, પણ વિજયે પરસેવો નહીં લોહી વહાવ્યું છે, એટલે આટલું દુઃખ થઈ રહ્યું છે. હવે વધારે દિવસ બાકી નથી. આટલા ઓછા સમયમાં વિચારો વિજય 1 લાખ રૂપિયા કેવી રીતે કમાઈ શકે? ગીતા, રાહ જોવાની જરૂર નથી. ચાલ આપણે જઈને પોલીસ કમ્પ્લેન કરીએ. એ લોકો ચોરને પકડી જ લેશે. હા મમ્મી, તારી વાત સાચી છે.
પપ્પા ચલો પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેન કરીએ. અરે ગીતા, અરે મારા પૈસા તો ગયા. હવે મારે પોલીસ સ્ટેશનના ધક્કા પણ ખાવાના? અરે આ બીપી વૈષ્ણવનું આપણા સમાજમાં એક સ્થાન છે. હવે મારે પોલીસ સ્ટેશનના ધક્કા નથી ખાવા. એવું કરવાની કોઈ જરૂર નથી. આ બધાનું કારણ એક જ છે, આ ગીતા. પપ્પા મેં શું કર્યું? તો બીજા કોણે કર્યું? તે પેલા વિજયની મહેનતની કમાણીના પૈસા આપણા ઘરમાં કેમ રાખ્યા? બોલ તો, જો ચોરાઈ ગયા ને હવે કોનો વાંકા? પેલો ચોર વિજયના પૈસા ચોરીને ભાગી ગયો એટલે હું ખુશ થઉં, કે પછી મારા પણ પૈસા ચોરાઈ ગયા એટલે દુખી થઉં? આ શું બોલો છો તમે? એ ચોર ખાલી વિજયના પૈસા ચોરવા માટે જ આ ઘરમાં આવ્યો હતો? પણ વિજયે કમાયેલા પૈસા ક્યાં મૂક્યા છે એ વાત એને કેવી રીતે ખબર પડી? અહીં આવ્યો હતો એ પાપી, એ મને કહેતો હતો કે તમારો ફ્રેન્ડ છે. અરે 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 અરે. તું શું કહેવા માંગે છે સુશીલા? મતલબ મેં જે ચોરને પૈસા ચોરવા માટે અહીંયા મોકલ્યો તો એમ? થોડુંક શાંતિથી વિચારતો સુશીલા. જે કંઈ થાય છે એ સારા માટે થાય છે. આ ભગવાનને પણ ગીતાના લગ્ન વિજય જોડે થાય મંજૂર નથી, એટલે જ ભગવાન ચોર રૂપે આવ્યા ને બધા પૈસા ચોરીને જતા રહ્યા. એક વાત કહે સુશીલા, આટલા વર્ષોથી આ ઘરમાં મહેનતના પૈસા પડ્યા હતા, એક દિવસ ચોરી થયા ખરા? પણ આજે થઈ ગયા ને. એ તમારો ભ્રમ છે. અને આમ પણ વિજય મારો પતિ ક્યારનો બની ચૂક્યો છે. અમે તમારી સ્વીકૃતિ માટે આ ચેલેન્જ એક્સેપ્ટ કરી. તમે બિલકુલ ચિંતા ન કરશો પપ્પા. બાકીના 5 દિવસમાં વિજય ગમે તે કરીને 1 લાખ રૂપિયા કમાઈ લેશે. મને મારા પતિ પર વિશ્વાસ છે. જુએ છે ને સુશીલા, એક બાપને એક દીકરી કેવી રીતે જવાબ આપી રહી છે. અરે તને ને તારી છોકરીને મારા પૈસા ચોરાઈ ગયા એનું કોઈ દુઃખ જ નથી. આવા અશુદ્ધ વિચાર હોય એનું ભગવાન ક્યારે ભલું ના કરે. પેલા વિજયને પૈસા કમાવાનો રસ્તો નહીં મળે. આ બીપી વૈષ્ણવનો શ્રાપ છે. હા રમેશજી, પેમ્ફલેટ્સ બધે મોકલ્યા ને? જરા જવાબદારીપૂર્વક કામ કરજો. હલો, હા બોલો સર. દરેક એરિયામાં પેમ્ફલેટ્સ પહોંચાડવા એ જ અમારો ઉદ્દેશ્ય છે. સર મેં આઈ કમ કેમ તમારી પાસે Yes, નથી come in. પહોંચ્યા? ઓછા પડે તો કહેજો. 10,000 બીજા મોકલી આપીશ. હા સર, ઓકે શ્યોર. નમસ્કાર સર. કહો. સર બોક્સિંગ ચેમ્પિયનશિપ માટે કોમ્પિટિશનની ટિકિટ ઓનલાઈન મળી જશે તમને. જો ન મળે તો મેચના દિવસે અર્જુન સ્ટેડિયમ પર આવી જજો, ત્યાં ટિકિટ મળી જશે. સર હું ટિકિટ લેવા માટે નથી આવ્યો, કોમ્પિટિશનમાં ભાગ લેવા આવ્યો છું. શું કહ્યું? હા સર, મહેરબાની કરીને મને આ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની એક તક આપો સર. શું થયું સર? તમે કેમ હસો છો? અરે ના, તું કોમ્પિટિશનમાં ભાગ લઈશ? કેમ તું અહીંયા આવીને મરવા માંગે છે? સર હું મજાક નથી કરી રહ્યો સર. મહેરબાની કરીને મને બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ખાલી એક જ તક આપો સર. પ્લીઝ સર. અરે કોણ છો તમે? આવી રીતે ગમે તેમ આવીને કોમ્પિટિશનમાં ભાગ લેવાનું કોઈ ના ચાલે. સર પ્લીઝ સર. અરે સમજવાનો પ્રયત્ન કરો. શું નામ છે તમારું? વિજય. હા સાંભળો વિજય, આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે ઘણી લાંબી પ્રોસિજર હોય છે. આ રીતે અચાનક કોઈ આવીને કોમ્પિટિશનમાં ભાગ ન લઈ શકે. જો વિજય, પહેલા તમારે બોક્સિંગ ક્લબમાં મેમ્બર બનવું પડે, તમારે કોચ રાખવો પડે. આ કોચ તમે ચેમ્પિયનશિપમાં ભાગ લેવા તૈયાર છો કે નહીં એના માટે એક સર્ટિફિકેટ આપે, એની પછી જ તમે આમાં ભાગ લઈ શકશો. આ પ્રોસિજર પૂરી કર્યા વિના એકદમથી ચાન્સ આપવા માટે કહો તો કેવી રીતે ચાલે? કદાચ તમને મારી વાત સમજમાં આવી ગઈ હશે. સો પ્લીઝ તમે હવે જાઓ. સર એટલીસ્ટ
આમાં કયા કયા ક્લબ પાર્ટિસિપેટ કરી રહ્યા છે એ તો કહો. અરે અમને કેમ હેરાન કરી રહ્યા છો? જુઓ, આમાં ભાગ લેવાવાળા ક્લબ જુદા જુદા રાજ્યના છે. આપણા સ્ટેટમાંથી એક જ બોક્સર ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. એનું નામ છે રાહુલ ફ્રોમ ભારત બોક્સિંગ ક્લબ. ભારત ક્લબ.